નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। સુરતમાં પાલનપુર જગાનાકા ખાતે એક વિચિત્ર ઘટના સામે આવી। મેટ્રોની કામગીરી ચાલી રહી હોય ત્યાં લોખંડના ગાર્ડન વચ્ચે એક મૃતદેહ મળ્યો। આ મૃતદેહ સંપૂર્ણ જકડાઈ ગયેલો હતો। મૃતદેહ 49 વર્ષીય આધેડના હોવાનું સામે આવ્યું છે। આધેડ મોત દારૂના નશામાં આખી રાત બહાર હોવાથી ઠંડીમાં જકડાઈ જવાને કારણે થયા હોવાનું પરિવાર જણાવે છે। જોકે સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું અને બાદમાં જ સાચું કારણ જાણવા મળશે। સુરતના પાલનપુર જગાનાકા વિસ્તારમાં આવેલા સૂર્યવંશના એપાર્ટમેન્ટમાં 49 વર્ષીય સંતોષ ભાવથુલે પરિવાર સાથે રહે છે। પત્ની, એક દીકરો અને દીકરી 2 છે। સંતોષ હાલ કોઈપણ પ્રકારનો કામ ધંધો નહોતો કરતો, હાલ બેકાર જીવન ગુજારતો હતો। સંતોષને દારૂ પીવાની કુટેવ હોય, ક્યારેક ઘરેથી નીકળી ગયા બાદ 2-3 દિવસે પણ પરત આવતો। સંતોષ ઘરેથી નીકળ્યા બાદ પરિવારે શોધખોળ શરૂ કરતું અને ઘરે લઈ આવતો। દારૂના નશામાં નીકળી ગયો હોય। જોકે બાદમાં પાલનપુર જગાનાકા ખાતે આવેલી સરોજી નાયડુ શાક માર્કેટની સામે મેટ્રોની કામગીરી ચાલતી હતી। એક દિવસ થઈ ગયો છતાં પણ સંતોષ ઘરે ન આવતા પરિવારજનો શોધી રહ્યા હતા। આજે સવારે મેટ્રોની કામગીરી ચાલતી હોય ત્યાં લોખંડના ગટર વચ્ચેથી સંતોષનો મૃતદેહ મળ્યો છે। પરિવારજનો શોધક કર્યા હોય। જોકે આ દરમિયાન અહીંયા તપાસ કરવા આવતા દીકરીએ પિતાને ઓળખી બતાવ્યા। લોકોએ મૃતદેહ જોયો, ત્યારબાદ 108ને જાણ કરી। ઘટના સ્થળ પર પહોંચી જઈ તેમનું શરીર એકદમ જકડાઈ ગયું હતું। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આધેડનું ઠંડીને કારણે મોત થયાની શંકા સેવાઈ રહી છે। ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। જોકે દારૂના નશામાં હોય અને આખી રાત પડી રહેવાને કારણે પણ ઠંડીનું મૃત્યુ થયા હોવાથી તેમને એવી શંકા પણ છે। જોકે ડોક્ટર પાસેથી મળતી માહિતી પ્રમાણે માત્ર ઠંડીને કારણે મોત થયા હોવાની શક્યતા હાલ ન કહી શકાય। કેવી પરિસ્થિતિ હતી, મેડિકલ કન્ડિશન કેવી હતી તેની ઉપર આધાર રાખે છે। હાર્ટ એટેક કે પછી અન્ય કોઈ કારણસર મૃત્યુ થયું હોય એવી પણ શંકા છે। જોકે હાલ તો પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે। ભાર્ગવ ઋષિ, ભાઈ કઈ જગ્યા પર ઉભા છો? શું અહીંયા ઘટના ઘટેલી? આ જૂનું વીર સાવરકર સર્કલ, સરોજીની નાયડુ શાક માર્કેટની બાજુમાં પાલનપુર જકાતનાકા અમારો સ્થાનિક વિસ્તાર છે। અહીંયા અમારે રહેવાનું છે અને અહીંયા સવારે જાણ થઈ કે ભાઈ એક ડેડ બોડી મેટ્રોની કામગીરી ચાલે છે, એમાં એક લોખંડના ગટર વચ્ચે કંઈક ડેડ બોડી છે, એની માટે અહીં આવ્યા। સ્થાનિક જોતા એ માણસ પીધેલી હાલતમાં હોય તેમજ ઠંડીના કારણે એનું મૃત્યુ થયું હોય એવું જણાઈ રહેલું છે। મેટ્રોનો સ્ટાફ પૂરેપૂરો બી હાજર છે, પ્લસ થોડી વાર પછી એના ઘરવાળા બી આવી ગયા છે। એટલે આ ડેડ બોડીનો સારી રીતે એની ઓળખાણ થઈ ગઈ છે। શું નામ છે એમનું? સંતોષભાઈ ભાવફુલે નામ છે અને અહીંયા પાલનપુર કેનાલ પર પાસે એમનું રહેવાનું છે, એટલે ખબર પડી છે।